અમારા નિત્યાબેન હાથે દૂધ પીવા માંડી ગયા છે. જો એને કોઈ ડોળા કાઢી રહ્યા છે. બેનને હાથે દૂધ પીવા આવી જાય તરત. લાવો દૂધ ખૂટી ગયું છે પછી મોઢું આવી જાય છે. લાવો જો જો રોવાનું ચાલુ કર્યું ને અમારા બેનને આવું બહુ આવડે છે. હમણાં તેડશું એટલે ખાઈને થઈ જશે. બેને દૂધ પી લીધું પણ તોય જ એને ઊંઘ આવતી નથી. હવે તો હોઈ જાય તો આપણે રસોઈ બનવાનું ચાલુ થાય, નકર ચાલુ થાય નહીં. હિસકો તો ચાલુ છે પણ તોય બેનને ઊંઘ નથી આવતી. નકરું રોવું જ આવે છે. બેનને એમ છે ટોટી લઈ જાય છે એટલે મીંડા પીવા અધર કચેરી. આખું ગોદડું ઓઢીને હોતા છે બેન. નિત્યાબેન કા દૂધ પીવસ. આવડી મોટી માછલી આવી ગઈ છે અને બેન જો એક ધારા માછલીને જોઈ રહ્યા છે અમારા બેન. કા બેન માછલી જોવો છો ને? અને માછલી જોઈ દીધો કા હેને? જો બેન અમારા આજ રસી મુકાઈ છે ને તો એને બહુ પગ દુખે છે, તો પગ ન હલાવે ને એટલે માથે એને ગોદડું ઓઢાડી દીધું છે. વજન લાગે એટલે પગ હલે નહીં ને. નિત્યાબેનનો ઢીંગો આવી ગયો છે, ચાયકલ આવી ગઈ છે અને ગાડીમાં જાય ત્યારે એને બેસાડીને ઠેલો લઈ જવાનો ઠેલો આવી ગયો છે. ટોપી લઈ લીધી છે, બૂટ લઈ લીધા છે ને હાટું એક ઝૂલો પણ આવી ગયો છે અને કંઈક ગોદડા ને એવું લાગે. જો મારા નિત્યાને હાથે દૂધ પીતા હવે આવડી ગયું છે. જો બે હાથે ટોટી પકડી રાખી છે. હવે અમારા નિત્યાબેન મીંડા છે દૂધ પીવા અને આમાં નિત્યાબેન હાટું ડાગલું લાવે સીવી સરસ મજાનું પોછું પોછું. જો આવું છે કૂકુ છે કૂકુ. ટોટી પડી જાય ધક્કો દે બે હાથેથી. અહીંયા પકડાય દેખા. જો કૂકુ અહીં ટીંગાડી દીધું છે. કૂકુ છે ને કૂકુ સરસ મજાનું નાનું નાનું. એ આવ્યો એ ફોન આવ્યો એ આવ્યો. કેતા હતા આજ મને લાગ્યું તેવું સામાન ભરવાનું કેતા કાંઈ હા એમ કેતા હતા કે આમ તે પણ કાંઈ છોકરા રળા બિચારા હું બોલાવીશ કાંઈ નથી ત્યાં માર્કેટ જાસ ત્યાં જાઓ માર્કેટ શાક બકાલું લઈ આવો. હાલવા મંડો જાઓ મંડો હાલવા.